રાજપૂતાણી સાંદકુરી સાથેની ઘટના। શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી બેઠી હતી। અતિ ગંભીર મુખમુદ્રા અને કરકમળમાં મા ભવાની ચમકતી હતી। ચહેરા પર સૂર્યરશ્મિની શાલક વાગતી હતી। 16 શણગાર સજીને પરણ્યાની પ્રથમ રાતે ભરથરના હૃદયમાં સમયને રાજ કરવાના સપના જોતી। સાંદકુરીના ભરથારે ઘૂંઘટ ખોલતા જ નીચે ઢાળેલા નયન કમળની તીરસી ધારદાર કટારી સમી નજરે પતિને ઓળઘોળ કરી એકબીજાની બાહોમાં સમાઈને સુહાગરાત સોહામણી બનાવવાના સપના જોતા હતા। ત્યાં અચાનક બુંગ્યો ઢોલ મોટું વિઘ્ન બનતો હોય તેમ ગરજી ઉઠ્યો। શૂરવીર પતિદેવ રાજા વિજયસિંહની ભ્રુકુટી ખેંચાઈને મનમોહક આંખો લાલઘૂમ બની ગઈ અને ઠેકડો મારીને સુંદર ફૂલોથી સજાવેલ સેજ છોડીને કામદેવને પારખીને જાણે ભગવાન શંકર કોપાયમાન થયેલા તેમ બુંગિયા ઢોલનો અવાજ સાંભળતા આ મરુભૂમિનો સાવજ કહેવાતા ઝીંઝુવાડાના રાજવી વિજયસિંહ મકવાણાના રોમે રોમમાં શૌર્ય સલકાવા લાગ્યો અને પોતાની અતિ વહાલી રાણી સાંદકુંવરને હાથ જોડી બોલ્યા, ક્ષમા કરશો, હું તમારો અપરાધી છું અને તમે જે સજા આપશો તે મને મંજૂર છે, પણ હાલ હું ઘડીક પણ રોકાઈ શકું તેમ નથી। મારે મન માતૃભૂમિ સ્વર્ગથી પણ અધિક છે। આ સુંદર અવસર છે જન્મભૂમિને કામ આવવાનો। લ્યો ત્યારે આખરી રામ રામ, ક્ષમા કરશો પતિદેવ। પરણ્યા પછીનો પહેલો શબ્દ યુદ્ધભૂમિ જતા પતિને રોકતી રાજપૂતાણીને જોઈને રાજાના મનમાં પોતાની પસંદગી પર શંકા થતા ક્રોધિત બની પાછું વળીને જોયું। એક જ પળમાં રાણીનું રૌદ્ર રૂપ જોતા જ વિજયસિંહની મનમાં ઉદ્ભવેલી શંકાનું સમાધાન થઈ ગયું અને તે પોતાને ભાગ્યશાળી પુરુષ માનવા લાગ્યા। સાંદકુરીએ હાથમાં કટાર લઈને પોતાનો અંગૂઠો ચીરી પતિને વિજય તિલક કરતા બોલી, રાજન ભૂલશો નહીં કે હું પણ એક રાજપૂતાણી છું અને મારો ધર્મ હું સારી રીતે જાણું છું। કંથા રણ મેં જાત હો મત બતાવજો કદી પીઠ, મુજ સહેલી મેણા મારશે કાયર નરની નાર, કહીને અનેક વળવાળેલી આટાળી મખવાન પાઘડી બાંધીને પતિને મલકતા મુખડે હાથમાં શમશેર આપી પાછું જોયા વગર જ રણ મેદાને લડવા મોકલીને પછી આ વિરાંગનાના મહેલના ઝરૂખે વાટ જોતી ભૂખી તરસી યુદ્ધભૂમિના શુભ સમાચાર મળવાની રાહ જોતી ચંદ્રમાના ઉજાસમાં અપ્સરાની જેમ શોભતી સાંદકુરી રસ્તા પર મીટ માંડીને બેઠી હતી। અચાનક સફેદ રૂની પૂણી જેવો તેજવંત ઘોડો ગઢ તરફ પૂરપાટ દોડતો આવતો નિહાળી સાંદના હૃદયના ધબકારા પણ એ ઘોડાની ગતિ સાથે જાણે કદમ મિલાવી ધડકવા લાગ્યા હતા। શીબરી બોલતા જ પારખનાર આ સાંદ પળનોય વિચાર કર્યા વગર મહેલમાં જઈને પોતાનો સાથે લાવેલ પટારો ખોલીને સાથે લાવેલ પોતાના મનગમતા આયુધ અંગે ધારણ કરીને પુરુષનો સ્વાંગ સજીને એક વીર યોદ્ધાની જેમ ઝડપથી નીચે ઉતરીને પેલા આવતા ઘોડેસવાર સામે જઈને ઊભી રહી ગઈ। સૈનિકોની ભીડ જામી હતી એ જાણવા કે ગૌધન વાળીને ગયેલા સિંધના સુમરા સાથે લડવા ગયેલા આપણા રાજા અને સૈન્યના ખબર શું આવેલા છે। ગભરાટમાં તે ઘોડેસવાર બોલ્યો, અહીંથી 4 ગાઉ દૂર ભયાનક યુદ્ધ ખેલાઈ રહ્યું છે, પણ સુમરાઓએ કપટથી આપણા સૈન્યને મોટું નુકસાન પહોંચાડ્યું છે અને રાજા વિજયસિંહને ચારે બાજુથી ઘેરી સુમરો સરદાર વિજયસિંહનું મસ્તક કાપી સિંહમાં લઈ જવાની અને આ ગઢમાં લૂંટ કરીને તમામ નારીઓને ગુલામ બનાવીને લઈ જવાની યોજના બનાવી રહ્યું છે। સહુના શ્વાસ અધ્ધર થઈ ગયા, ઘણાના હૃદય ધબકારા સૂકી ગયા, ભયમાં રુદનના ડૂસકા સંભળાવા લાગ્યા।
સૈનિકો હિંમત હારી જઈને કહેવા લાગ્યા, જો રાજાની મોટી બળવાન સેના હારી રહી હોય તો આપણે 1000 સૈનિકો હવે કેમ કરીને સુમરા સામે લડી શકશું? આમ હતાશાના વાદળો ગઢ પર મંડરાઈ રહ્યા હતા. ત્યાં સાંદકુરી યોદ્ધા તરીકે ઘોડે બેસીને આવીને બોલી, સાવધાન ભારત ભૂમિના વીર પુત્રો, આ ધરતી વીરોની અને વીરાંગનાઓની છે. જ્યાં સુધી આ શરીરમાં રક્તનું એક ટીપું રહેશે ત્યાં સુધી સુમરો આ ગઢ પર ડોળો પણ નહીં ફેરવી શકે. ભય ખંખેરીને હે વીર સૈનિકો, ચાલો મારી સાથે રાજાને મદદ કરવા અને માતૃભૂમિની રક્ષા કરવા. અદ્ભુત તેજોમય વીર યોદ્ધાને અચાનક પ્રગટ થયેલી નિહાળીને સૈનિકોએ પૂછ્યું, હે વીર યોદ્ધા, આપનો પરિચય? શૂરવીરો પોતાનો પરિચય રણ મેદાને જ આપે છે, છતાંય તમારા મનની શાંતિ ખાતર કહું છું, કહેતા ઘોડો રેવલ સાલે નજીક લાવીને એ બોલી, મારું નામ સાંદ બહાદુર છે અને કચ્છના સોઢી રાણીના રખોપા કરવા આવેલ છું. ચાલો હવે વખત બહુ ઓછો છે અને વેશ ઝાઝા છે. સેનાનાયક બને તેવા મહાન યોદ્ધાને જોતા જ સૈનિકોનું શૌર્ય ફરી પ્રગટ થયું અને જય મા ભવાનીના નાદ સાથે રણભૂમિ તરફ 1000 સૈનિકો સાથે સાંદકુરીએ સેનાનાયક બનીને આગળ ઘોડો મારી મૂક્યો. દોડતા ઘોડાઓથી ઉડતી ધૂળની ગઢ આંખો ઢંકાઈ ગયો હતો. થોડીવારમાં જ રણભૂમિમાં થતા હાકોટા પડકારા સાંભળવા લાગ્યા અને લડતા સૈન્યને લગોલગ જતા રણભૂમિનું દ્રશ્ય જોયું તો ભલભલાને પરસેવો વળે તેવું ભયંકર હતું. સવારે ઉગતા લાલ રંગના ભાણને રક્તથી પૂજતા હોય તેમ લોહીની સાલકો ઉડી રહી હતી. મરણની આખરી શીશોથી આકાશ ગુંજી રહ્યું હતું અને આખી રાત્રિની ભૂખી સમડીઓ સવારમાં જ ભરપેટ ભોજનની આશાએ આકાશે મંડરાઈ રહી હતી. ક્યાંક માથા વગરના ધડ લડતા હતા અને ક્યાંક ધડ વગરના માથા પડ્યા હાંકોટા કરતા હતા. તીરોના આકાશોથી વરસાદ વરસતો હતો અને રક્તરંજિત શમશેરો હોંશે હોંશે લોહી સાક્ષી રહી હતી. બારોટ અને ગઢવી શૌર્ય સલગતી વાણીથી ઉત્સાહ વધારતા હતા. ધર્મ ધીંગાણે જુઓ વીર રાજપૂતો લડે, ભલે પડે શીશ તોય સાસો શૂરવીર લડે. લાજ ધરાની રાખવા જુઓ કેવા વીર લડે. ધન જનની એવા ભારતીના સપૂત લડે. મારો કાપોના અવાજોથી સુંદર સવાર આજ ભેંકાર લાગતી હતી અને વિશાળ સુમરાઓની સેના વચ્ચે ઘેરાયેલ મહાબલી રાજા વીરસિંહ રક્તથી ભીજાઈને આજ હોળી ખેલતો હોય તેમ દુશ્મનોના માથા ધડથી અલગ કરતો, લાશોના ઢગલા પર ચડીને સિંહ ગર્જના કરતો લડી રહ્યો હતો. સાંદે પોતાની સાથેના સૈન્યને આદેશ કર્યો, સૈનિકો ચાલો, મહારાજ વિજયસિંહ સુધી ગમે તેમ કરીને દુશ્મન સેનાનો ઘેરો તોડી પહોંચવાનું છે. જય મા ભવાની. નવા યુદ્ધમાં આવેલા સાંદના સૈનિકોના તીરોથી ઘેરો કરીને વિજયસિંહને મારવાની યોજના કરતા દુશ્મનોની છાતીઓ વિંધાવા લાગી. અચાનક જોરદાર હુમલો થતા સુમરાના સૈન્યની હિંમત તૂટવા લાગી હતી અને હવે સુમરો સરદાર 500 ઘોડેસવાર સાથે વિજયસિંહને મારવા યુદ્ધમાં કૂદી પડ્યો હતો. આ તરફ સાંદ ઢાલ બરડામાં ભરાવીને એક હાથે તલવાર અને બીજા હાથમાં ભાલો ભરાવીને સુમરા સૈન્યને ચીરીને રાજા પાસે પહોંચી નમન કરીને બાજુમાં જ યુદ્ધ લડવા માંડી હતી. પરાજયના ભયથી પરિવારની ચિંતાથી વ્યાકુળ બની લડતા વિજયસિંહને જોઈને સાંદ યોદ્ધા તરીકે બોલી, કેમ આજ વીર યોદ્ધાના મુખે ચિંતાના વાદળો દેખાય છે? રાજા બોલ્યા,
અરે મને મારા મોતનો ભય નહીં, પણ નવી પરણીને આવેલ મારી સાંદકુંવરીની ચિંતા સતાવે છે. સાંભળતા જ એ યોદ્ધાએ જોરદાર જવાબ આપ્યો, મહારાજ, તમારી વીરાંગના રાણીને તમારા પર આવો શક પડેલો એટલે મને મોકલ્યો છે અને કહેવડાવ્યું છે કે મહારાજ ચિંતામાં હોય તો તરત પાછો આવી મારું માથું લઈ જઈને એ મારા સૌંદર્યમાં અટવાયેલા રાજાને આપજે. અને રાજા સમક્યા પોતાની ભૂલ સમજાઈ કે પોતે માતૃભૂમિના હિત ભૂલી રાણીના મુખડામાં અટવાયા હતા. તો ભલે રાજા, હું હાલ જ રાણીનું માથું લઈને આવું છું, પછી તો મન મેલીને યુદ્ધ લડજો, કહીને ઘોડો પાછો વાળતા આ યોદ્ધાની આડે આવીને વિજયસિંહ પોતાની ભૂલ કબૂલ કરીને બોલ્યા, હવે થોડી વાર થોભી જાઓ, મસ્તક લાવવાની જરૂર નહીં પડે. વીર જુવાનને, હવે તમે આ વિજયસિંહનું આખરી યુદ્ધ નજરે નિહાળી જો. મારામાં સાસો શૌર્ય રંગ દેખાય તો સાંદકુંવરીને કહેજો, તેનો ભરથાર એક મર્દની જેમ ચિંતા છોડીને લડતો હતો. આમ કહીને વિજયસિંહ ત્રાડ પાડીને શમશીર અને ભાલા વડે અદ્ભુત પરાક્રમ દેખાડવા માંડ્યું. એક સાથે 3ને ભાલે પ્રોવી ઊંચા કરીને બીજા હાથે શમશીરથી 4 દુશ્મનોના મસ્તકો વધેરતો લોહીથી ભેજાયેલ આ રાજા આજ સાક્ષાત કાળસમો લાગતો હતો. રાજાનું આવું અદ્ભુત પરાક્રમ જોઈને સાંદ બોલી, ધન્ય છે મારા ધણીને, આજ મારું જીવન ધન્ય થયું. આવા બાહુબલી રાજાની હું રાણી બની તેનો મને સદાય ગર્વ રહેશે. સાંદના શબ્દો કાને પડતા મહારાજ સમક્યા અને પાછળ જોયું તો શમશેરથી સંહાર કરતી સિંહણ જેવી તેની રાણી સાંદે મુખ આડેથી પડદો જરીક હટાવતા વિજયસિંહના આશ્ચર્યનો પાર ન રહ્યો. રાણી પાસે આવીને બોલી, જુઓ, હવે પાછા મારા રૂપમાં ન અટવાઈ જતા પતિદેવ, અને આજે રોડો અવસર મળ્યો છે માતૃભૂમિની રક્ષાનો, તો દેહની ચિંતા છોડીને સાથે લડીએ ચાલો. વિજયસિંહ સિંહ ગર્જના કરીને સીધો જ સુમરાના સૈન્ય સરદારને લલકાર્યો અને ભીષણ સંહાર કરતો તેની તરફ આગળ વધ્યો. આ તરફ રાજપૂત સૈનિકો હવે રાજાનું અદ્ભુત યુદ્ધ જોઈ વિજયની આશા સાથે ઉત્સાહથી લડવા લાગ્યા હતા. અને સાંદકુંવરી પણ પોતાની પતિની જમણી બાજુ રહી દુશ્મનોને ખદેડીને રસ્તો સાફ કરી મદદ કરતી હતી. અને હવે સુમરો સરદાર દૂર દેખાવા લાગ્યો એટલે યુદ્ધ કળા દર્શાવતા પહેલા સાંદ ઘોડો લઈને આગળ વધી એટલે સુમરો સાંદ સામે લડવા આવતો હતો. ત્યારે પોતાના ઘોડા પર 2 પગે ઊભા થઈને વિજયસિંહે સલાંગ મારી એક પગ આગળ ઊભેલા સાંદના ખભે પગ મૂકીને બીજી સલાંગે અભૂતપૂર્વ શૌર્ય દર્શાવતા પોતાના ભમરિયા ભાલા વડે હવામાં પ્રહાર કરતા સુમરા સરદારની છાતીમાં ભાલો ઘુસાડીને ઘોડા સહિત ભોંયમાં જડી દીધો અને શમશેર ઊંચી કરીને વિજયનો લલકાર કર્યો. સાંદકુંવરીએ સલાંગ મારીને પોતાના હાથેથી લોહી કાઢીને મહારાજને ફરી વિજય તિલક કરીને વધાવ્યા અને હવે રજપૂતો તૂટી પડ્યા, જોશમાં આવી અને દુશ્મનો ભયથી ભાગવા લાગ્યા. હવે બધા સેનાપતિ અને સૈનિકો લોહીથી ભીજાયેલ આ વીર વિજય રાજાનો જય જયકાર કરીને આનંદથી વિજયને વધાવવા લાગ્યા. આ તરફ વિજયી રાજાને તો બસ એક જ ખ્યાલ હતો, તેની વીરાંગના રાણી સાંદકુંવરીનો જે અચાનક રણભૂમિમાં ક્યાંક અદૃશ્ય બની ગઈ હતી. રાજા વિજય બની સત્વરે પોતાના ગઢમાં પાછા ફર્યા અને ભવ્ય સ્વાગત નગરમાં થયું. અને જેવા જ રાજા મહેલ પાસે પધાર્યા કે આકાશેથી પુષ્પ વરસાદ થતા ઉપર જોયું તો
ઝરૂખે પોતાની વીરાંગના રાણી 16 શણગાર સજી ફરી મધુર હાસ્ય અને નયનબાણોથી રાજાના હૃદયને વીંધી રહી હતી. રાજાએ રાણી સાંભળે તેમ હુકમ કર્યો. આજથી આ રાણીના સન્માનમાં આ ઝરૂખાને સાંદ ઝરૂખો તરીકે ઓળખવામાં આવશે અને કાયમ આ ઝરૂખાને શણગારીને રાત્રિના સુંદર દીવડા પ્રગટાવવામાં આવે. ઝરૂખે ઉભેલ રાણી પોતાના પતિદેવના મુખે પોતાના વખાણ સાંભળીને શરમથી આંખો ઝુકાવીને હૃદયથી રાજાનો આભાર માની તીરસી આંખોથી જલ્દી મહેલમાં પધારવા ઈશારો કર્યો. આજે હજારો વર્ષો બાદ પણ તૂટેલા ગઢના દરવાજા પરના સાંદ ઝરૂખે આ વીરાંગનાના રાણીની યાદમાં દીવડા પ્રગટતા જોવા મળે છે. આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.